પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબના આદેશથી થાનગઢ પોલીસની સરાહનીય કામગીરી 29.50 લાખની રકમ ભરવામાંથી મુક્તિ અને ગીરવે મૂકેલ દસ્તાવેજ દાગીના પરત અપાવ્યા. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે મજૂરી કામ કરતા અરજદાર પિન્ટુભાઈ કિશોરભાઈ ખોરાણીએ પોતાની આર્થિક જરૂરિયાત અર્થે કુલ 7 ઇસમો પાસેથી ઊંચા વ્યાજે નાણાં લીધા હતા. વ્યાજખોરોની અન્યાયી માંગણી અને ત્રાસથી કંટાળીને અરજદારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી. પોલીસ અધિક્ષક સાહેબની સૂચનાથી થાનગઢ પોલીસ દ્વારા તાત્કાલિક અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ અધિક્ષક સાહેબની સૂચનાથી થાનગઢ પોલીસ દ્વારા તાત્કાલિક અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ કાર્યવાહીમાં અરજદારને મળેલ રાહતે ₹29,50,000 જેટલી વ્યાજે લીધેલ રકમ પરત ભરવામાંથી મુક્તિ અપાવી હતી. ગીરવે મૂકેલ 2 મકાનના મૂળ દસ્તાવેજ પરત અપાવ્યા. ગીરવે મૂકેલ સોનાની બુટ્ટી પરત અપાવેલ છે. અરજદારનું નામ સંપૂર્ણ રીતે થઈ જતા અને વ્યાજખોરીના ત્રાસમાંથી મુક્તિ મળતા અરજદારે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ તથા થાનગઢ પોલીસ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.